આત્મનિર્ભર મહિલા આત્મનિર્ભર ગામની થીમ સાથે તારીખ 6 થી 15 માર્ચ દરમિયાન હની પાર્ક ગ્રાઉન્ડ એસએમસી પાર્ટી પ્લોટ અડાજણ ખાતે આયોજિત સરસ મેળો 2025 ને આજે કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલ હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો. 15 માર્ચ સુધી આ મેળો સવારે 10 થી રાત્રિના 10 વાગ્યા સુધી ખુલ્લો રહેશે. ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય અને ગ્રામ વિકાસ વિભાગ ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે ગ્રામીણ મહિલા સ્વસહાય જૂથોને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ્ય સાથે આયોજિત સરસ મેળામાં 150 જેટલા મહિલા જૂથોના સ્ટોલ્સ છે, જેમાં રાજ્યના 100 અન્ય રાજ્યના 50 સ્ટોલ દ્વારા કલાત્મક ચીજવસ્તુઓનું પ્રદર્શન સહ વેચાણ થઈ રહ્યું છે. વોકલ ફોર લોકલ નેમને સાકાર કરતો સરસ મેળો સહાય જૂથોની મહિલા માટે ઉત્તમ આજીવિકાનું ઉત્તમ પ્લેટફોર્મ બની ગયું છે. સમગ્ર દેશની વિવિધ રાજ્યોમાંથી હસ્તકલા સાથે સંકળાયેલા ગ્રામીણ મહિલા જૂથોના ઉત્પાદનોને સરસ મેળા થકી ખરીદવાની તક સુરત વાસીઓને મળી છે. રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત દેશના વિવિધ રાજ્યો તથા ગુજરાત રાજ્યના ગ્રામીણ મહિલા સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદિત કરવામાં આવતી કલાત્મક વિવિધ વસ્તુઓના વેચાણ દ્વારા સ્વસહાય જૂથો સખી મંડળોને બજાર વ્યવસ્થા પૂરી પાડી તેમને સ્વનિર્ભર અને સશક્તિકરણ કરવાનો આશય છે. ત્યારે સુરતીજનોને સ્વદેશી ચીજવસ્તુઓની ખરીદી કરીને સ્વદેશી અને ગ્રામ નિર્માણના સ્વપ્નને સાકાર કરવાની ઘર આંગણે તક મળી છે. સુરતવાસીઓ સરસ મેળાનો અચૂક લાભ લે અને સ્વસહાય જૂથોને પ્રોત્સાહિત કરે તેવો અનુરોધ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે કર્યો હતો. આપણા સંઘ ધારાસભ્ય શ્રી સંદીપ દેસાઈ, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, જિલ્લા પંચાયત ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એબી પ્રજાપતિ, ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડના અધિકારીઓ તેમજ અન્ય મહાનુભાવો સ્વસહાય જૂથોના બહેનો ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર મિત્રો, જીએલપીસી દ્વારા સુરતની અંદર સરસ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આખા રાજ્યની અંદર અલગ અલગ જગ્યાએ આ મેળાનું આયોજન થાય છે. આજે સુરતમાં પણ લગભગ 150 જેટલા સ્ટોલ સાથેનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં 100 જેટલા સ્ટોલ એ ગુજરાતના છે અને 50 જેટલા સ્ટોલ અલગ અલગ રાજ્યોમાંથી પોતાની અલગ અલગ પ્રોડક્ટ લઈને અહીં આવે છે. પોતપોતાના રાજ્યોની અંદર જે અલગ વિશેષતા સાથે કંઈક બનતું હોય છે તેને બધાની ઈચ્છા પણ હોય છે, સાંભળેલું પણ હોય છે, પણ એને ક્યાં લેવા જવું અથવા તો લેવા જવા માટેની વ્યવસ્થા નથી તેવા સૌને આવા મેળાની અંદર બધી જ વસ્તુ ઉપલબ્ધ થતી હોય છે. આપણે વર્ષો યુનિક સિસ્ટમ હતી. કલેક્ટર એટલે એ કલેક્ટ કરે રેવન્યુ, પણ સાથે સાથે મેળાનું આયોજન કરે, લોકોની જરૂરિયાતની વસ્તુઓ આખા વર્ષની એમને ત્યાંથી મળી જાય, લોકો પોતાનો માલ પણ ત્યાં લાવીને વેચી શકે, એ પ્રકારના મેળાનું આયોજન થતું. હવે આધુનિક સમયની અંદર મેળાની જગ્યાએ આવા એક સરસ મેળા લીધી છે, જેના કારણે લોકોને રોજગારી, પોતાની પ્રોડક્ટ વેચવા માટે અને આર્થિક ઉપાર્જન માટે આવા મેળા અત્યંત ઉપયોગી સાબિત થયા છે. હું જીએલપીસીના અધિકારીઓ, ડીડીઓ અને બાકીના અધિકારીઓને ખૂબ અભિનંદન આપું છું કે એમણે ખૂબ સરસ આયોજન કર્યું છે અને સુરતીઓ આમ પણ ખુશમિજાજી હોય છે. પૈસા ખર્ચવામાં, કંઈક નવું લેવામાં એમનો ઉત્સાહ હોય છે. એમને આ મેળામાં લોકો પોતે ભાગ પણ લેવી મારી એમની વિનંતી પણ છે અને ખૂબ સારી વસ્તુઓ, ખૂબ સારી પ્રોડક્ટ અહીંયા બધી આવી છે, એનો લાભ પણ લેવી પણ વિનંતી કરું છું. મારું નામ એમબી પ્રજાપતિ. હું અહીંયા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં એડિશનલ કલેક્ટર તરીકે, ડાયરેક્ટર તરીકે ફરજ બજાવું છું અને આજે સુરત ખાતે સરસ મેળાનું ઉદ્ઘાટન માનનીય સાંસદશ્રી અને ભારત સરકારના જળશક્તિ મંત્રાલયના માનનીય મંત્રીશ્રી શ્રી સી.આર. પાટીલ સાહેબના હસ્તે આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ સરસ મેળો આજથી શરૂ થઈ 15 તારીખ સુધી ચાલશે. મેળામાં ટોટલ 150 સ્ટોલ રાખવામાં આવ્યા છે. તમામ સ્ટોલ જે છે એ સખી મંડળના બહેનો દ્વારા ઉત્પાદન કરેલી વસ્તુઓ જે છે એના વેચાણ માટેના છે. કુલ 50 સખી મંડળો જે છે એ ભારતના અલગ અલગ રાજ્યોમાંથી અલગ અલગ પ્રોડક્ટ, ત્યાંની જે ફેમસ પ્રોડક્ટ છે એ લઈને આવ્યા છે અને 100 સખી મંડળો જે છે આપણા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓના છે અને એ 100 પૈકી 33 જે છે આપણા સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના છે. સખી મંડળો જે છે એ 10 બહેનોનું એક મંડળ જે છે એ સખી મંડળ તરીકે બને છે. એને અલગ અલગ પ્રકારની ટ્રેનિંગ અને લોન સહાય વગેરે આપીને આત્મનિર્ભર કરવા માટે પ્રયત્નો કરવામાં આવે સરકાર દ્વારા. એ મિશન મંગલમ યોજના છે. એનું સંચાલન જીએલપીસી દ્વારા રાજ્ય લેવલે કરવામાં આવે છે અને જિલ્લામાં ગ્રામ વિકાસ એજન્સી જે છે આપણી એ એનું સંચાલન કરે છે.
આ મંડળોની પ્રોડક્ટ જે છે ખૂબ સારી છે. તમામ સુરત જિલ્લાની જનતાને નમ્ર વિનંતી છે. અગાઉ પણ એમણે ખૂબ સારો સહયોગ આપ્યો છે. ગયા મેળામાં પણ આપણે લગભગ 4.5 કરોડ જેટલું વેચાણ સરસ મેળામાં થયું હતું અને રાજ્યમાં ફર્સ્ટ હતો સુરતનો મેળો. તો આ વખતે પણ સુરતની જનતા ખૂબ જ ઉમળકામાં આ મેળામાં ભાગ લે અને ખરીદી કરે. સાથે સાથે ફૂડ સ્ટોલ પણ રાખવામાં આવ્યા છે. 10 ફૂડ સ્ટોલ જે છે એ સખી મંડળની બહેનો દ્વારા અલગ અલગ વાનગીઓ જે છે એ લોકો બનાવીને સુરતની જનતાને સર્વ કરશે. એમાંથી 5 મંડળો તો ગુજરાત બહારના પણ છે. હરિયાણા, પંજાબ એવા રાજ્યોમાંથી, રાજસ્થાન વગેરેમાંથી ત્યાંની પ્રોડક્ટ પણ અહીંયા સુરતના સ્વાદપ્રિય શોખીનોને આસ્વાદ કરવા મળશે. તો બધાને વિનંતી છે કે ફેમિલી સાથે અહીંયા આવે વીકેન્ડમાં અને ચાલુ દિવસોમાં જ્યારે પણ સમય મળે. સવારે 10 થી રાત્રે 10 સુધી આ મેળો ચાલશે. 15 તારીખ સુધી છે. હોળીની રજાઓ અને હોળીના તહેવારોને ધ્યાનમાં રાખીને જે કંઈ પણ ખરીદી કરવાની થતી હોય આ મેળામાંથી કરવામાં આવે અને એ રીતે આ આપણા બહેનોને એમની પ્રોડક્ટ વેચવામાં આપણે સહાય કરીએ અને એમને આત્મનિર્ભર બનવામાં અને માનનીય મોદી સાહેબનું જે વિઝન છે કે લખપતિ દીદી, દરેક બેન લખપતિ બને, વર્ષે લાખ રૂપિયા કમાય, તો એ પ્રકારે આપણે પણ એમને મદદ કરીએ એમની પ્રોડક્ટ ખરીદીને કે જેથી એ લોકો લખપતિ દીદી બને.